નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર। બોડેલીથી આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું ઊંચા કલમ નર્મદા એટલે કે ગુજરાત વસાહતમાં જ્યાં છેલ્લા 30-32 વર્ષથી રહેતા એવા ગ્રામજનોની વ્યથા જુઓ કરજણ સંદેશ ન્યૂઝ ચેનલ પર અમારા સંવાદદાતા હૈદર ખાન પઠાણ સાથે। ગુજરાત રાજ્યના વિકાસને માટે અમે અમારા ગામ ખેતી મૂકીને આવ્યા। ગુજરાતનો તો વિકાસ થયો છે પણ અમારો વિકાસ તો અટક્યો હોત તો સારું, ઠીક, પણ રૂંધાઈ રહ્યો છે। સૌના સાથ અને સૌના વિકાસ વળી સરકારમાં આઝાદીના અમૃત વર્ષ બાદ તો પીવાના પાણીની સગવડ થઈ ને 1 વર્ષમાં છીનવાઈ પણ ગઈ। લગભગ 10 વર્ષથી પાણીના પંપનું કનેક્શન નિગમ દ્વારા લાઇટ બિલ ન ભરવાને કારણે કાપીને મીટર લઈ જવામાં આવ્યું છે। ત્યારે પાડાના વાકે પખાલીને ડામ જેવો હાલ આજકાલ ઊંચા કલમ નર્મદા વસાહતના રહેવાસીઓને થયું છે। હેન્ડપંપમાંથી આવતા ખારા પાણી પીવા મજબૂર થયેલા ગ્રામવાસીઓ જણાવે છે કે જો 2 દિવસમાં આ વાતનું નિરાકરણ નહીં આવે તો અમે અમારા ઢોર અને છોકરા લઈને જે તે અધિકારીની કચેરીએ જઈને ઢોર ડાખર અને બાળકો સહિત જ્યાં સુધી આ વાતનો હલ ના આવે ત્યાં સુધી ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। આવો જાણીએ મમતાબેન રાઠવા, સ્વરૂપભાઈ રાઠવા, વશીબેન રાઠવા, ઉશનભાઈ રાઠવા શું કહેવા માંગે છે। રિપોર્ટર હૈદર ખાન પઠાણ સાથે કરજણ સંદેશ ન્યૂઝમાં છોટાઉદેપુર બોડેલીથી। मारू नाम से राठवा स्वरूप सिंह भाई गेरिया भाई, गांव से कुंडी चकला नर्मदा नवी वसाहत ने तालुको बोडेली जिल्लो छोटेउदेपुर ने हमारे गाम में बहुत समय से समस्या थी पण पानी थोड़ी वधारे समय थी पानी आव्युं तो ते पण हमणे लगभग 8 10 દિવસ થઈ ગયા। પાણીનું કનેક્શન જે મીટર હતું એ કાપી લઈ ગયા ને પાણીની બહુ મોટી સમસ્યા છે। એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બધું બહુ બધું પ્રોબ્લેમ થાય છે। પણ શું કરવાનું, નિગમવાળાને કે તો નિગમવાળા કશું કરવું નહીં એને ઠેઠ અમારું જૂનું ગામ બધાને કલ્યાણ, ગુજરાત કલ્યાણ થાય માટે અમારું જમીન અમારા બાપ દાદાની બધું ત્યાં અમે મિલકત બધી છોડીને ગુજરાતમાં આવ્યા તો બધાને કલ્યાણ માટે, પણ અમારા આદિવાસીનું કલ્યાણ જ સરકાર નથી કરતી તો શું કરવા હવે। એટલે પેલું કહેવત જેવું છે કે પેલા ઘરના માણસો ગંડી ચાટે ને બહારના માણસો રોટી ખાય, એવું તો અમારે આદિવાસીનું બધું સમસ્યા કરીને છે એ લોકો ને। ગ્રામ પંચાયતનું કંઈ છે નહીં ને વિકાસ બી કંઈ કશું કરતા નહીં, લાઇટોનું પ્રોબ્લેમ છે, ગામનો વિકાસ કંઈ કરતા નહીં। એટલે બધું થોડુંક સમસ્યા ગંભીર છે અને કંઈક બી દાખલા કરાવવો હોય તો કંઈક પંચાયતનું કામ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે। એટલે કંઈક ને કંઈક સરકારને રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે એની માટે એને પહેલાં પેલું પાણીની સમસ્યા સોલ્વ કરવું જોઈએ। કારણ કે હમણાં બધું ઉનાળો ચાલુ થાય છે એટલે ઢોરોને પાણી પીવડાવવાનું, પાણી બધું પીવા માટે ને બધું લોકોને બહુ તકલીફ પડે છે। પહેલેથી રાઠવા મમતાબેન કુમાનસિંહ, મારું ગામ ઊંચા કલમ। અમે 35-40 વર્ષથી અહીંયા રહીએ છીએ પણ અમને કોઈ સરકારી સુવિધા કે કશું મળ્યું નહીં। પાણી બી ચાલુ કર્યું તો 1 વર્ષ સારું આવ્યું પાણી બી પીવાનું નહીં આવતું, ઢોરોનું અને વાપરવાનું એટલું આવે છે। અને આ અઠવાડિયુંથી કે પાણી લાઇટ અઠવાડિયું 15 દિવસ થયા કે વાયર કાપીને લઈ ગયા। સરકાર આ બિલ ભરતા નહીં એટલે ચાલુ કોઈ કર્યું નહીં હજુ। અમે ઢોરોને પાણી કઈથી પીવડાવે નહીં તો અમે પીવાનું તો હેડપંપથી લઈ આવે પણ ઢોરોને પીવડાવવા માટે અમને બધું પાણી તો જોઈએ ને। તો હવે ચાલુ કરે 2 દિવસમાં ચાલુ કરી આપે નહીં તો અમે પછી સેવા સવદ અને બોડેલી જશું, બધા ઢોરન બધું છોકરાને એમને બધે લઈ જતા રહેશું। અમે મજૂરી કરવા જઈએ કે પાણી ભરવા જઈએ, બધું કઈથી કરવાનું, અમને બધું પાણી ભરવાનું ટાઈમ નહીં કે છોકરા ખેતરમાં જવાનું કે પાણી ભરે એવું થઈ ગયું। મારું નામ વસીબેન અંબુભાઈ, ઊંચા કલમ ગામ। અમારા ગામમાં પાણીની સુવિધા 100 મહિનાથી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નહીં જતા। એટલે અમે ખેતી કામ કરવા જઈએ યા ઘરનું કરીએ કે વાછરડા ઢોરોનું પાણી પીવડાવીએ કરીએ હું, અમે તો મજૂરી કરી ખાઈએ છીએ। અમે તો ગરીબ માણસો છીએ, ખાલી પાણીની એકલી સુવિધા હતી એ પણ તોડી જતા। શું નામ તમારું? વસીબેન।